નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું દૂધ ઘર બનાવવા માટે સરકાર તરફથી ₹5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। યોજનાનો લાભ કોને આપવામાં આવે છે, યોજનાના નિયમો અને શરતો શું છે, યોજનાની અરજી કયા કરવી, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। આજના વિડિયોમાં વાત કરીશું સરકારની સરસ મજાની યોજના આવી છે ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ માટે દૂધ ઘર બનાવવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। હાલની અંદર આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે, જેની અંદર દૂધ ઘર બનાવવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। વાત કરીએ કોને કોને લાભ મળે છે, તો સામાન્ય જાતિના પશુપાલકો, અનુસૂચિત જાતિના પશુપાલકોને અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને યોજનાનો લાભ મળવાપાત્ર છે। મળવાપાત્ર સહાયની વાત કરીએ તો એકમ કિંમત ₹10 લાખ સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના 50%ની મર્યાદામાં વધુમાં વધુ ₹5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। અરજી ઓનલાઈન કરવાની રહેશે। અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે। વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે। લાભાર્થી મંડળીએ દૂધઘરની સ્થાપના ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને નક્કી કરેલ આદર્શ દૂધઘરની ડિઝાઇન મુજબ કરવાની રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો।